અમેરિકામાં રહેતા ભારતીય ગુજરાતીઓ અને ખાસ કરીને ગ્રીન કાર્ડ હોલ્ડર માટે હવે એક નવી ચેતવણી સામે આવી છે. ઘણા લોકો એવું માને છે અમેરિકામાં રહેતા હોય તે એનઆરઆઈ છે તેમને કે પોતાના બેંક ખાતામાંથી પોતાના જ પૈસા ઉપાડવા એ એક સામાન્ય બાબત છે. પરંતુ હવે અમેરિકાની બેન્કિંગ સિસ્ટમ અને ફેડરલ એજન્સીઓ રોકડના વ્યવહારો પર એટલી કડક નજર તે રાખી રહી છે કે એક સામાન્ય વ્યક્તિ પણ અજાણતા તપાસના ઘેરામાં આવી શકે છે. આ મુદ્દો ત્યારે સૌથી વધારે ચર્ચામાં આવ્યો જ્યારે પ્રદીપ નામના એક ભારતીય ગ્રીન કાર્ડ હોલ્ડરની ઘટના સામે આવી. પ્રદીપ અમેરિકામાં નિવૃત્ત જીવન એટલે કે એન્જિનિયર છે. તે નિવૃત્ત જીવન તરીકે શાંતિથી તે પોતાનું જીવન જીવી રહ્યા હતા. પોતાના ઘરના રિનોવેશન માટે તેમણે એક અઠવાડિયામાં અલગ અલગ દિવસોમાં રોકડમાં કુલ લગભગ $9,000 ઉપાડ્યા હતા. આ ગ્લોબલ એક્સપ્રેસ સાથે તેમની વાત થઈ છે. ક્યારેક $3,200 તો ક્યારેક $2,800. પ્રદીપને લાગ્યું કે તેઓ માત્ર પોતાના પૈસા જનો ઉપયોગ કરી રહ્યા છે, પરંતુ બેંકના સોફ્ટવેરને આ પેટર્ન શંકાસ્પદ લાગી. થોડા જ દિવસોમાં તેમનું બેંક એકાઉન્ટ ફ્રીઝ થઈ ગયું અને પછી હોમલેન્ડ સિક્યુરિટી એટલે કે DHS ના અધિકારીઓ તેમને પૂછપરછ માટે તેમના ઘરે પહોંચી ગયા. કોઈ ગુનો ન હોવા છતાં પ્રદીપને વકીલો પાછળ $1,000નો ખર્ચ પણ કરવો પડ્યો અને તેમનો ક્રેડિટ સ્કોર પણ ખરાબ થઈ ગયો. હવે મિત્રો, સવાલ એ છે કે અમેરિકી સરકાર લોકોને કેવી રીતે મોનિટરિંગ કરે છે? અમેરિકામાં 3 મુખ્ય સિસ્ટમ કામ કરે છે. સૌથી પહેલું છે CTR એટલે કે કરન્સી ટ્રાન્ઝેક્શન રિપોર્ટ. જો કોઈ વ્યક્તિ એક દિવસમાં $10,000 થી વધુ રોકડનો વ્યવહાર કરે તો બેંક આપમેળે સરકારની ફિનસાઇન એજન્સીને રિપોર્ટ મોકલે છે. બીજું છે SAR એટલે કે સસ્પેન્શન્સ એક્ટિવિટી રિપોર્ટ. જો બેંકને તમારી લેવડ દેવડ શંકાસ્પદ લાગે તો તે $5,000 કે તેનાથી ઓછી રકમ પર પણ ગુપ્ત રીતે સરકારને રિપોર્ટ કરી શકે છે. સૌથી મહત્વની વાત તો એ છે કે ગ્રાહકોને આ અંગે જાણ પણ કરવામાં આવતી નથી. ત્રીજો નિયમ છે $3,000નો નિયમ. જો કોઈ વ્યક્તિ $3,000 થી $10,000 વચ્ચે રોકડમાં મની ઓર્ડર અથવા તો કેશિયર ચેક ખરીદે તો બેંક તેની સંપૂર્ણ વિગતો 5 વર્ષ સુધી સાચવીને રાખે છે. હવે 2026માં એક નવો કાયદો વધુ ચિંતાજનક છે તે વધારી રહ્યો છે. અમેરિકી સરકારે કેટલાક સરહદી વિસ્તારમાં જે જિયોગ્રાફિક ટાર્ગેટિંગ ઓર્ડર એટલે કે GTO અમલમાં મૂક્યા છે. એરિઝોના, કેલિફોર્નિયા, ન્યૂ મેક્સિકો અને ટેક્સાસના કેટલાક વિસ્તારોમાં રોકડ ટ્રાન્ઝેક્શનની મર્યાદા $10,000 થી ઘટીને માત્ર $1,000 કરી દેવામાં આવી છે. સરકારનું કહેવું છે કે ડ્રગ કાર્ટલ અને મની લોન્ડરિંગ રોકવા માટે આ પગલું લેવામાં આવ્યું છે, પરંતુ તેની સીધી અસર જોઈએ તો સામાન્ય લોકો પર, જ્યાં આપણા ગુજરાતીઓ નિષ્ણાંતો રહે છે તેની ઉપર પડી રહી છે અને જે વૃદ્ધ લોકો છે તેની ઉપર સૌથી વધારે પડે છે. અને નિષ્ણાંતો એવું કહે છે કે સામાન્ય લોકો 5 મોટી જાળમાં ફસાઈ શકે છે. પ્રથમ છે ATM પેટર્ન ટ્રેપ. જો તમે વારંવાર નાના રોકડ ઉપાડ કરો છો તો બેંકનું AI સોફ્ટવેર તેને શંકાસ્પદ માની શકે છે. અને બીજું છે સ્ટ્રક્ચરિંગ ટ્રેપ. ઘણા લોકો એવું માને છે કે મોટી રકમને નાના ભાગોમાં ઉપાડવાથી તેઓ રિપોર્ટિંગથી બચી જશે, પરંતુ અમેરિકન કાયદામાં આને ફેડરલ ગુનો પણ માનવામાં આવે છે. અને ત્રીજું છે $1,000 બોર્ડર ટ્રેપ. GTO ઝોનમાં માત્ર $1,000 થી વધુ રોકડ ટ્રાન્ઝેક્શન પણ રિપોર્ટ થઈ શકે છે. અને ચોથું જોખમ એ છે કે SAR થી DHS ની પાઇપલાઇન બેંક શંકાસ્પદ રિપોર્ટ સીધો ICE અને DHS સુધી પહોંચી શકે છે, જે ઇમિગ્રેશન સ્ટેટસ માટે મુશ્કેલી ઊભી કરી શકે છે. અને પાંચમું કારણ છે સિવિલ ટ્રેપ, જેમાં સરકાર શંકાના આધારે કોઈ ગુના સાબિત થયા વગર પણ પૈસા જપ્ત કરી શકે છે. તો હવે બચવાનો રસ્તો શું છે? નિષ્ણાંતો એવું કહે છે કે જો રોકડ ઉપાડવાની જરૂર હોય તો વારંવાર નાના ઉપાડ કરવા કરતાં એક જ વખતમાં કાયદેસર રીતે પૂરેપૂરી રકમ ઉપાડવી વધુ સુરક્ષિત છે. શક્ય હોય ત્યાં સુધી છેલ્લે બેંક ટ્રાન્સફર અથવા તો ચેક જેવા ઇલેક્ટ્રોનિક પેમેન્ટનો ઉપયોગ કરવો જોઈએ. દરેક મોટા વ્યવહારની રસીદ
ઇનવોઇસ અને પુરાવા સાચવી રાખવા ખૂબ જરૂરી છે. અને જો કોઈ ફેડરલ એજન્ટ તમારી પૂછપરછ આવે તમારા ઘરે આવે તો દબાણમાં આવીને કોઈ પણ દસ્તાવેજ પર તમારે ક્યારેય પણ સહી નથી કરવાની, પરંતુ પહેલા વકીલ સાથે વાત કરવાની તમારે માંગ કરવી જોઈએ. અમેરિકામાં હવે માત્ર પૈસા કમાવા પૂરતું નથી, પરંતુ બેન્કિંગના નિયમો સમજવા પણ એ જ એટલું જ જરૂરી તમારી માટે બની ગયું છે.